સાસુઓ બે ઊંધું નાખીને મોઢું ને જમવા જ મળ્યા છે. ભૂખ તો તમને નહીં કરે લાગતી જ હોય. તો શિયાળો છે, શિયાળો ન હોય તો તમને બેને ભૂખ તો લાગતી જ હોય. આજે તો મેં સારું બનાવ્યું છે તમારા માટે. આજે હા એટલે ભૂખ લાગી. આજે મેં બનાવ્યું છે દાણા મુઠિયાનું શાક છે અને સાથે છે પાપડ, ઠંડી ઠંડી છાશ અને મારી થાળીમાં હોય છે મકાઈનો રોટલો અને ડુંગળી. મારી મમ્મીને મારી ઉર્વશીની થાળીમાં નહીં હોય ડુંગળી, કેમ કે લોકો નથી ખાતા. તો આજનું બહુ મસ્ત જમવાનું છે અને ઘણા લોકોનો સવાલ હતો કે ઉર્વશી નથી દેખાતી, ક્યાં ગઈ, તમારા ભાભી નથી દેખાતો. તમારા ભાભી જો આવી ગઈ છે. એના પપ્પાના ઘરે ગઈ હતી, કેમ કે એના પપ્પાને ત્યાં એક હોસ્પિટલનું કામ આવી ગયું હતું, તો ત્યાં કામ માટે જરૂર હતી એની, એટલે ત્યાં ગઈ હતી. ગીયુબેન પણ ગયા હતા, પણ એ ત્યાં હેરાન કરતા હતા મમ્મીને, એટલે 2 દિવસમાં રિટર્ન ઘરે આવી ગયા. તો હવે આજે ગીયુબેન નથી, કેમ કે સૂતા છે, એ પણ કહી દઉં છું. તો ચલો અમે જમી લઈએ આરામથી. ક્યારેક ક્યારેક ગીયુબેન ન હોય ત્યારે જ આવી રીતના શાંતિથી બેસવાનું હોય જમવાનું. તો જય બાય. ઉર્વશી તને ઘરે આવીને કઈ મજા આવી ગઈ? બાય. એ બિચારી કામ કરવા ગઈ હતી, એ પણ બધા બહુ મેસેજ કરતા હતા. મેં કે ચલો આજે કહી દઈએ બાય. અને એમ કામ કરવા ન ગઈ હોય તો ક્યારેક ક્યારેક મળવા પણ જાય ને, કેમ? એનું પપ્પાનું ઘર છે, મૂકી થોડી વી આવી છે. હા કાયમ માટે જવાનું જ હોય ને એને. ચલો બાય. મને ભૂખ લાગી છે, બહુ મસ્ત શાક છે દાણા મુઠિયાનું શાક.